वडोदरा महानगर पालिका के नए म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू हरकत में आए हैं। दरअसल वडोदरा के कई इलाके अभी भी पानी की समस्या का सामना कर रहे हैं। तब म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से विभिन्न इलाकों में पानी की टंकी की मुलाकात लेते हुए इस बारे में जानकारी जुटाई गई थी। इसके अलावा कई इलाके में लो प्रेशर से पानी आता है, जिसके बाद उनकी ओर से घर घर जाकर नागरिकों के साथ मुलाकात करते हुए उनकी समस्या सुलझाने के बारे में चर्चाएं की गई थी। आपको बता दें कि इसके अलावा म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से प्री मानसून कामगिरी का जायजा भी लिया गया था और साथ ही समस्याओं को सुलझाने के लिए विभिन्न इलाकों के अधिकारियों और कॉरपोरेटरों के साथ बातचीत भी की गई थी। लोगों की समस्या सुनकर समाधान के लिए चारों जोन की मुलाकात म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से ली गई थी। એવું નથી, એ રૂટીન વિઝિટ છે, ફિલ્ડ વિઝિટ છે અને બેઝિક સમસ્યાઓ જે વડોદરાની છે, પાણીનું સમસ્યા, ડ્રેનેજનું સમસ્યા. પાણીનું સમસ્યા આઈ થિંક થોડું સુપરવિઝન અને રૂટીન પ્રોસિજર્સ, ચેકિંગ, લીકેજીસ બધું પ્લગ ઇન થાય તો પ્રેશરની પાણી અમે આપી શકીએ. સવારે સોસાયટીઝની મુલાકાત પણ લીધી હતી અને પબ્લિક સાથે ડાયરેક્ટલી અમે સંપર્કમાં પણ આવ્યા, ગૃહિણીઓ જોડે વાત કરી. એટલે કોર્પોરેશન તરફથી જે સર્વિસીસ આપવામાં આવે છે પાણી વિભાગનું, એ પણ સંતોષકારક હતું. પણ જે જગ્યામાં પાણીનું પ્રેશર યા ખામી હોય એને સુધારવા માટે પ્રયત્ન કરીએ છીએ. બેઝિકલી ઈસ્ટ અને સાઉથ ઝોન માટે પાણીનું ડાયરેક્ટ સ્ત્રોત સિવાય ફ્રેન્ચવેલ વેસ્ટ ઝોનમાંથી આવે છે. એટલે આના માટે નવું સ્ત્રોત ક્રિએટ કરવા માટે અમે રાજ્ય સરકારની મદદ માંગી છે અને જે પણ પગલાં લેવામાં આવશે ટેકનિકલ ટીમ દ્વારા બધું સમક્ષ રજૂ કરીને સંમતિ લઈને આગળની કામગીરી કરવામાં આવશે. અને ડ્રેનેજનું અને આજે આપણે એસટીપીની મુલાકાતમાં આવ્યા છે. બેઝિકલી આ જૂના ટેકનોલોજીની સેકન્ડરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, એમાંથી જે નીકળે છે એ 30 BODનું પાણીની ક્વોલિટી છે. અમે આખું અંદર મુલાકાત લીધા હતા, આખું પ્રાઇમરી પ્રોસેસ, સેકન્ડરી પ્રોસેસ જોઈને પછી સ્લજ પ્રોસેસ કેવી રીતે ફર્ટિલાઇઝર બને છે એ બધું શીખવા મળ્યું. અને સેકન્ડરી ટ્રીટેડ વોટરને નેક્સ્ટ ટર્શરી ટ્રીટમેન્ટ ક્વોલિટી સુધી 10ની નીચેનું BOD લેવલમાં કેવી રીતે લાવી શકાય, શું પગલાઓ લેવું જોઈએ એ બાબતમાં ટીમ સાથે મુલાકાત લઈને ચર્ચા કરી રહ્યા છે. આવનારા દિવસોમાં સારું કામ થાય એવા आशा करिए છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।